श्री उमापुरम दशाब्दी महोत्सव शुभारंभ प्रसंगे आजना कार्यक्रम में अपनी सौनी साथे मंच पर उपस्थित मारा साथी मंत्री श्री बळवंतसिंह राजपूत, मेयर श्री दक्षेश भाई मावाणी, संस्थाना अध्यक्ष श्री भगवान भाई पटेल, महोत्सवना अध्यक्ष श्री कीर्ति भाई पटेल, मारा साथी धारासभ्य श्री मनुभाई पटेल, आ विस्तारना जे धारासभ्य छे ए संदीप भाई देसाई, प्रदेशना महामंत्री श्री रजनीभाई पटेल, प्रदेशना उपाध्यक्ष महेन्द्र भाई पटेल, डेप्यूटी मेयर श्री नरेन्द्र भाई पटेल, स्टेन्डिंग चेरमेन श्री राजन भाई पटेल, पक्षना नेता श्रीमती शशिबेन त्रिपाठी, शहरना अध्यक्ष श्री परेश भाई पटेल, पूर्व धारासभ्य श्री विवेक भाई पटेल, शहरना महामंत्री श्री किशोर भाई बिंदल, उपप्रमुख श्री रसिक भाई पटेल, खजांची श्री मफत भाई, पूर्व प्रमुख श्री प्रहलाद भाई पटेल, मंचस्थ सौ ट्रस्टीश्रीओ, दाताश्रीओ, विशाल संख्या में उपस्थित सौ समाजना भाईओ बहनों, प्रेस मीडियाना मित्रों, सौने मारा नमस्कार, सौने जय उमिया, जय उमिया। आ पटेल ज करिए कि बीजू कोई ना करिए कि आ कार्यक्रम आ गर्मी तो जुओ, आ गर्मी में 4-5 किलोमीटर शोभा यात्रा करीने आ तड़का में आईने बेसवू अने मगज में क्लेरिटी है कि तड़को रहेवानो छे ने आपणे बेसवानुं छे, એટલે છતાંય કોઈ છાંયડો હોદ્યા વગર બધાય બેઠા હતા ને અમારે અહીંયા સ્ટેજ ઉપર ખુરશીઓ પાછળ લેવડાવી લીધી કે ભાઈ અહીંયા તડકો આવે છે, બોલો। પછી શું થાય? પછી પાછળ જ પડાય ને। પણ આ પાટીદાર સમાજ માન્ય વડાપ્રધાનશ્રીનો જે કાર્યમંત્ર છે કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આપણે બધા સાથે મળીને કે આગળ કેવી રીતે વધી શકાય એના માટેનો હર હંમેશ પ્રયત્ન કર્યો છે। અને પાટીદાર સમાજ એ હર હંમેશ મહેનત કરતો સમાજ અને માં ઉમિયાની કૃપા આપણા ઉપર એવી વરસી છે કે અત્યારે પાટીદાર સમાજ પેલું આપણે આપણી પાટીદાર ભાષામાં કહીએ ને કે આમ પાટું મારે ને ત્યાંથી પાણી પેદા કરે એવી તાકાતમાં ઉમિયાએ અત્યારે આપણને આપી છે। દરેકે દરેક ક્ષેત્રમાં પાટીદાર સમાજ અત્યારે પૂનમનો ચાંદ આપણી ઉપર છે એવું લાગે પાટીદાર સમાજને। કોઈ ક્ષેત્ર એવું અત્યારે નથી કે જેમાં પાટીદાર સમાજ આગળ ન હોય। કોઈ પણ ક્ષેત્ર તમે ભણવામાં જુઓ તો ભણવામાં અત્યારે પાટીદાર સમાજ ખૂબ આગળ છે, ખૂબ આગળ છે। એટલે દરેકે દરેક ક્ષેત્રે અત્યારે પાટીદાર સમાજ અને પાટીદાર સમાજ મેં શરૂઆત કરી કે બધાને સાથે લઈને ચાલવા વાળો સમાજ છે। એટલે કમાયા છે તો કમાયા તો એને કેવી રીતે સમાજને પાછું આપવું એના માટેનો પણ હર હંમેશ પાટીદાર સમાજે પ્રયત્ન કર્યો છે। આ સંસ્થા દ્વારા પણ એવા સમાજ ઉપયોગી ઘણા કાર્યો થઈ રહ્યા છે અને 10-10 વર્ષથી અમે દર્શન કરતા હતા ત્યારે અમારા મંત્રી એવું કહેતા હતા કે અહીંયા માતાજીની મૂર્તિ સામે અમે ઊભા તો આપણને એમ લાગે કે સાક્ષાત આપણી જોડે વાત કરતા હોય એવું માતાજીનું મુખ છે।
અને એ દર્શન કરીને અમે આવ્યા છીએ અને અમે માતાજીના ચરણોમાં આશીર્વાદ માગ્યા છે કે આપણા પાટીદાર સમાજની સાથે ગુજરાત અને ગુજરાત કરતા આપણે તો વસુદેવ કુટુંબકમ આપણો દેશ અને દુનિયા બધા સુખ શાંતિથી આગળ વધી શકે એના માટેની પ્રાર્થના કરી છે. નહીંતર અત્યારે તો આપણને બધાને ખબર છે કે જે પ્રમાણે વિદેશમાં એકબીજાની સામે અત્યારે કોઈને મગજ શાંત નથી. ક્યાંક ને ક્યાંક કંઈક ને કંઈક મેળવવા માટે એકબીજાની સામે આવી ગયા છે. એટલે એ બધા શાંતિ આપે માતાજી એવી પ્રાર્થના. અને આપણે સૌ પાટીદાર સમાજ આજે અહીંયા હમણાં હું તમારું પેમ્પલેટ જોતો હતો તો ખૂબ સરસ લખ્યું છે અંદર. દશાબ્દી મહોત્સવ એટલે ઉમાપુરમ ભવ્ય ભૂતકાળને વાગોળવાનો, દિવ્ય વર્તમાનને માણવાનો અને ઉજ્જવળ ભવિષ્ય માટે નવા સંકલ્પો કરવાનો આ ઉત્સવ ઉજવી રહ્યા છો આપ બધા. એટલે વર્તમાનમાં ભૂતકાળમાં જે ક્યાંક ને ક્યાંક આપણી ભૂલો થઈ હોય તો એ ભૂલો આપણે માતાજીના ચરણોમાં પ્રાર્થના કરી અને ફરી એ ભૂલો ન થાય એના માટે પ્રાર્થના કરીએ છીએ. આપણે વર્તમાન છીએ તો વર્તમાન ખૂબ આનંદથી જીવાય, કોઈ તકલીફ ના પડે એવી માતાજીના ચરણોમાં પ્રાર્થના કરીએ અને આપણું ભવિષ્ય એવું હોય, એવું જ આજરમાન હોય કે દરેકે દરેક સમાજને સાથે લઈ અને પાટીદાર સમાજ સૌથી આગળ હોય એવી મા ચરણોના પ્રાર્થના કરીએ. 3 દિવસનો ઉત્સવ અને 3 દિવસ સાંસ્કૃતિક કાર્યક્રમો છે, ધર્મસભા છે, બીજું શું છે, મોટિવેશનલ સ્પીચ છે, નાટક છે, રાસ ગરબા. મોટિવેશનલ સ્પીચ કોના કોના નામથી છે? શૈલેષભાઈ છાપરિયા. સારું. મોટિવેશનલ સ્પીચ આપણા માટે, પાટીદારો માટે સારી વસ્તુ છે. આપણા માટે કે ભાઈ મોટિવેશનલ, પણ મોટિવેશનલ તો આપણા સમાજ અત્યારે બધાને મોટિવેશન આપે એવો તાકાત આવી ગઈ છે કે આપણને જોઈને લોકોને તાકાત આવે. અને અહીંયા આગળ એક સારી વસ્તુ છે કે પાટીદાર સમાજ સિવાય પણ સામાજિક દરેક જણને અહીંયાથી મદદરૂપ થાય એવી આ સંસ્થા એ રીતે કામ કરી રહી છે. એટલે કે સામાજિક સમરસતાનું પણ ઉત્તમ ઉદાહરણ આ સંસ્થા દ્વારા પૂરું પાડવામાં આવી રહ્યું છે. આપણે જ્યારે વિકાસની વાત કરતા હોય, આપણે સામાજિક રીતે ભેગા થતા હોય તો દરેકે દરેક વસ્તુમાં અત્યારે આ જે પ્રમાણે ગરમી પડતી હોય, વરસાદ પડે તો વરસાદ એક ધારો એક જ જગ્યાએ પડી જાય. આ ગ્લોબલ વોર્મિંગ અને ગ્લોબલ વોર્મિંગમાંથી નીકળવા માટે એક રસ્તો અત્યારે છે કે જ્યાં હોય ત્યાં આપણે એક ઝાડ ઉગાડીએ. વડાપ્રધાનશ્રીએ એના માટે આપણને મોટિવેશન આપવા માટે એક પેડ માં કે નામ, એટલે આપણે આપણી પાસે જે જગ્યા હોય ત્યાં એક ઝાડ ઉગાડીએ. સાથે સાથે સ્વચ્છતા તો હમણાં સુરતમાંથી જોઈને બીજા બધે શહેરોમાં સુરતનું જોઈને લોકો શીખવા માંડ્યા છે કે આપણે આવું શહેર સ્વચ્છ હોવું જોઈએ. એટલે સ્વચ્છતા માટે તો આપ સૌને અભિનંદન જેટલા આપીએ એટલા ઓછા છે. સુરત ખૂબ સારું અત્યારે સ્વચ્છ રીતે આખું શહેર, અમે જેટલો રસ્તો પસાર કર્યો અમને ક્યાંય ગંદકી જોવા મળી નથી, ક્યાંય સારામાં સારી સ્વચ્છતા જોવા મળી છે. અને આપણે ઈચ્છીએ છીએ કે આ જ વ્યવસ્થા
આખા ગુજરાતમાં કેવી રીતે થઈ શકે એના માટેનો પ્રયત્ન આપણે બધે જ કહીએ છીએ કે ભાઈ આપણા સ્વભાવમાં સ્વચ્છતા આવી જવી જોઈએ. એ જ રીતે વરસાદનું પાણી, કેચ ધ રેઇન, એટલે કે જેટલું પાણી આપણે વાપરીએ છીએ તો સાથે સાથે બચાવવાનો પણ પ્રયત્ન આપણે બધાએ કરવો જોઈએ. ઘણી વખતે આપણને એમ થાય કે આપણે કેવી રીતે મદદરૂપ થઈ શકીએ, સમાજને કેવી રીતે મદદરૂપ થવાય, રાજ્યને કેવી રીતે મદદરૂપ થવાય, દેશને કેવી રીતે મદદરૂપ થઈ શકાય. તો આ જો તમે કરો, એક ઝાડ ઉગાડો, ટીપે ટીપું પાણી જમીનમાં ઉતારો તો એને સ્ટોરેજ કરી શકો વરસાદનું પાણી. પાણી બચાવો, પેટ્રોલ બચાવો, સ્વચ્છતા રાખો, એ બધી જ સામાજિક બધી જ સેવાઓ એ દેશ સેવા છે. ઇલેક્ટ્રિસિટી બચાવો એ દેશ સેવા છે. અને હવે ગ્રીન એનર્જી માટે બધા આપણે આગળ વધી રહ્યા છે. તો બેક ટુ બેઝિક, નેચરને સાથે રાખીને આગળ વધવા માટે ગુજરાત અને ગુજરાતમાં જે વિકસિત ભારતનો માન્ય વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે વિકસિત ભારત અને વિકસિત ભારત માટે વિકસિત ગુજરાત અને વિકસિત ગુજરાત માટે આપણે સૌ સાથે મળી અને સહિયારો પ્રયાસ કરીશું. અને એ સહિયારા પ્રયાસ માટે માં ઉમિયાજી આપણને સૌને શક્તિ પ્રદાન કરે એવી માં ઉમિયાના ચરણોમાં પ્રાર્થના કરીને વિરમું છું. ભારત માતા કી જય. વંદે માતરમ. જય જય ગરવી ગુજરાત. જય માં ઉમિયા.